ભારત સરકાર દ્વારા આદિમત જૂથના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન જાહેર કરાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિમ જૂથને ઉત્થાન માટે જરૂરી એવી સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેનું સુનિશ્ચિત કરવામાં આવે છે, જે અંતર્ગત દેશના 100 જિલ્લાના આદિમ જૂથ સાથે જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે સંવાદ કરવાના છે, જેને લઈને નર્મદા કલેક્ટર શ્વેતા તેવંતિયાના અધ્યક્ષ સ્થાને દેવડિયાપાડા તરીકે ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટર કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથકે આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્થળે વિવિધ વિભાગોમાં આદિમ જૂથના લાભાર્થીઓને યોજનાકીય લાભ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે। ભારત સરકાર દ્વારા આદિમ જૂથના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન જાહેર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિમ જૂથોને ઉત્થાન માટે જરૂરી એવી સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેવું સુનિશ્ચિત કરવામાં આવે છે, જે અંતર્ગત દેશના 100 જિલ્લાના આદિમ જૂથો સાથે જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સંવાદ કરવાના છે, જેને લઈને નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષ સ્થાને દેડિયાપાડા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથકે આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્થળે વિવિધ વિભાગોના આદિમ જૂથના લાભાર્થીઓને યોજનાકીય લાભ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે।